અમરેલીથી સમાચાર દામનગરમાં ભાજપના મહામંત્રી પર હુમલાનો મામલો સામે આવી રહ્યો છે। ભાજપના મહામંત્રી પર હુમલા સંદર્ભે કોંગ્રેસની પ્રતિક્રિયા। કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે કાયદા વ્યવસ્થાને લઈને ઉઠાવ્યા છે સવાલો। હુમલાની ઘટના અંગે પ્રતાપ દુધાતે ચિંતા વ્યક્ત કરી। ખાતમુહૂર્ત સમયે ધારાસભ્યની હાજરીમાં હુમલો ચિંતાજનક પ્રતાપ દુધાતનું કહેવું છે। બુટલેકરો અને ખનીજ માફિયા બેફામ હોવાનો આક્ષેપ કર્યો। દામનગરની ઘટનામાં આરોપીને કડક સજાની માંગણી કરી। નમસ્કાર। કાયદો અને વ્યવસ્થા અમરેલી જિલ્લામાં ધજિયા ઉડી રહી છે। ભારતીય જનતા પાર્ટીના દામનગર શહેરના ભાજપના મહામંત્રી મારનાર, બેંકના ડિરેક્ટર, ખાતમુહૂર્તનો પ્રસંગ અને ધારાસભ્યની હાજરી કઈ દિશામાં અમરેલી જઈ રહ્યું છે, કઈ દિશામાં કાયદો અને વ્યવસ્થા જઈ રહી છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સત્તાની અંદર, સત્તાના પાવરમાં અને પ્રજાના જોરથી આમ જનતા પીડાઈ રહી છે। આમ જનતાઓની સલામતી ઉપર પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યો છે। આ વાત એટલા માટે કરી રહ્યો છું કે ભૂતકાળની સ્થિતિઓ પણ જિલ્લાની આ 3 વર્ષમાં જોઈ હોય અને વર્તમાનની પરિસ્થિતિમાં બધી બાજુથી બુટલેગરો બેફામ હોય, ખનીજ માફિયાઓ પણ બેફામ હોય અને કોઈ વ્યક્તિ સલામત ન હોય। એ રીતિનું સ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નિર્માણ થયું છે। જવાબદાર કોણ? હું એમ કહું છું કે જ્યાંથી હું વાત કરું છું ત્યાંથી લઈ દિલ્હી સુધી એક સક્રિય શાસન છે। એક બાજુ કાયદાના જાણકાર, ગૃહના રાજ્યમંત્રી હોય કે મિનિસ્ટરો હોય કે સરકારના ધારાસભ્યો હોય, માયક હાથમાં આવે તો બુલબર્ગો એવી મોટી ફૂકે કે બધું સલામત છે। ખૂબ ગંભીર સમસ્યા છે। કડકમાં કડક સજાઓ કરાવો, સમરબંધીને છોડવામાં નહીં આવા સ્લોગનમાંથી બહાર આવો, સરઘસ તો નીકળશે એવી વાતોમાંથી બહાર આવી અને કડક હાથે કામ લ્યો, નહીં તો બિહાર અને યુપીમાં અને ગુજરાતમાં હવે કોઈ લાંબો ફરક દેખાતો નથી। માટે સરકારના પાવરદાર મિનિસ્ટરો, સરકારની ગૃહ ખાતું મહા મુસીબતે જિલ્લો સુધાર્યો હતો। ખૂબ જ આકરી પરિસ્થિતિમાં જિલ્લાનો અમે સુધારો કર્યો હતો। પ્રજાએ ભલે અમને જાકારો આપ્યો, પણ તમારા શાસનની અંદર અત્યારે કાંઈ સલામત નથી। એ હકીકત સત્ય છે અને જે દામનગરનો બનાવ બન્યો છે એની અંદર નિંદા સાથે વખોડીએ છે ને આની ઉપર તાત્કાલિક કડક પગલાં ભરાય એની માગણી કરીએ છીએ।